પ્રશ્ન નંબર 11 દરેક વિદ્યાર્થીઓએ ખાસ તૈયાર કરવો। ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ યુ આકારની વાહકની બે ભુજાઓ પર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા ગતિકીય ઈએમએફ માટેનું સૂત્ર મેળવવાનું છે। આકૃતિ દ્વારા પ્રશ્નને સમજીએ તો આકૃતિમાં જોઈ શકાય છે કે ચોકડી વડે જે દર્શાવેલું છે તે પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર છે, એટલે આપણે એવું કહી શકીએ કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે। આ નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર આ યુ આકારની એક ફ્રેમ છે, યુ આકારની ફ્રેમ અને એમાં એક સળિયો, આ પીક્યુ સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ રહેલો છે। હવે એ ઘર્ષણ રહિત યુ આકારની ફ્રેમ પર સરકી શકે તે માટે તે વી જેટલી ઝડપથી આકૃતિમાં જે એરો દર્શાવ્યો છે એ પ્રમાણે એ ગતિ કરી રહ્યો છે। જોઈ શકાય છે કે જેમ જેમ એ ગતિ કરશે એમાં અંતર એક્સ છે એ ઘટશે, પરિણામે આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ પણ ઘટશે। ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ એ બી કોસ થીટામાં એ ઘટવાથી ફાઈ ઘટે એટલે કે ફ્લક્સ ઘટશે, એટલે કે ફ્લક્સમાં ફેરફાર થશે। ફ્લક્સમાં ફેરફાર થવાથી ઈએમએફ પ્રેરિત થશે અને ઈએમએફને ગતિકીય ઈએમએફ એવું નામ આપવામાં આવશે। હવે આપણે જોઈએ કે કેવી રીતે આખી પ્રોસેસ થાય છે। તો આના માટે આપણે એવું વિચારી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર એ પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે, સળિયો આમ વી વેગથી ગતિ કરી રહ્યો છે। હવે આ એક સમતલ વિચારીએ, સમતલને લંબ સ્ક્રૂ મૂકીએ આ રીતે, અને સ્ક્રૂને એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી ક્રોસ બી સૂત્ર અનુસાર એ અંદર સળિયામાં રહેલા વિદ્યુત ભાર પર, ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા આપણે શોધી શકીએ। તો વી ક્રોસ બી કરીએ એટલે વીથી બી એ સ્ક્રૂને ફેરવવું પડે। સ્ક્રૂને વીથી બી ફેરવતા સ્ક્રૂ જે છે એ કઈ દિશામાં આગળ વધશે, તો કે વીથી બી ફેરવશું એટલે સ્ક્રૂમાં એ બહાર તરફ આવશે સ્ક્રૂ, એટલે પરિણામે ધન વિદ્યુત ભાર પર આ ડિરેક્શનમાં બળ લાગશે એટલે અહીંયા બધો ધન વિદ્યુત ભાર જમા થશે અને અહીંયા બધો ઇલેક્ટ્રોન જમા થશે એવું કહી શકીએ। હવે આના ઉપરથી આપણને એટલી ખબર પડી કે અહીંયા ધન વિદ્યુત ભાર જમા થાય છે સળિયામાં અને અહીંયા સળિયાની અંદર ઋણ વિદ્યુત ભાર જમા થાય છે। હવે ધન અને ઋણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાશે અને આપણે આ રીતે દોરીએ છીએ એ પ્રમાણે ધનથી ઋણ તરફ એ સર્કિટમાં એ પ્રવાહનું નિર્માણ થશે, એટલે આપણે આ ડિરેક્શનમાં પ્રવાહ જે છે એ દર્શાવી શકીએ। તો આમ અહીંયા જે પ્રવાહની દિશા દોરેલી છે તે પ્રેરિત પ્રવાહની દિશા દોરેલી છે અને એ આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આ એલ લંબાઈનો સળિયો એ વી વેગથી એ ગતિ કરે છે, એટલે એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી ક્રોસ બી સૂત્ર અનુસાર સળિયાની અંદર રહેલા વિદ્યુત ભાર પર બળ લાગે છે, એટલે પી અને ક્યુ છેડે અનુક્રમે ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભાર જમા થાય છે, બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય છે અને ક્યુથી પી તરફ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે। તો આ રીતે છે કે વિદ્યુત પ્રવાહ આ એલ લંબાઈના સળિયામાં એ પ્રેરિત થશે। હવે આપણે એના સૂત્રની તારવણી તરફ વિચારીએ તો એના માટે સૌ પહેલાં ફ્લક્સથી વિચારવાનું શરૂ કરાય, કારણ કે ઈએમએફ શોધવા માટે સૂત્ર છે E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી, એમાં ફાઈ પહેલાં આપણે શોધવો પડે। ફાઈનું સૂત્ર છે એ બી કોસ થીટા। હવે આ જોઈ શકાય છે કે એ અને બી વચ્ચેનો જે ખૂણો છે એ 0નો છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં છે અને પરિણામે અને આ આડછેદનું ક્ષેત્રફળ એ પુસ્તકના પાનાને લંબ એ બહાર આવતી દિશામાં, એટલે કે 180નો ખૂણો પણ વિચારી શકાય। હવે આપણે એ જે cos 0 કયો કે cos 180 કયો એની જે વેલ્યુ છે એ તો આપણને મૂલ્ય તો 1 જ મળવાનું છે, 1 કયો કે -1 કયો, પરંતુ મૂલ્ય તો 1 થવાનું છે, એટલે આ સૂત્રને આપણે ABM લખી શકીએ। હવે તો કે હવે આપણે એ માટે વિચારવું પડે, તો એ એટલે શું, તો કે આ આડછેદનું ક્ષેત્રફળ। હવે અહીંયા લંબાઈ જે છે આ અંતર x છે
અને સળિયાની લંબાઈ એલ છે, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્રમાણે વિચારીએ તો ક્ષેત્રફળ છે એ એલ ઇન્ટુ એક્સ થશે. અને ચુંબકીય ક્ષેત્ર સમાન છે, નિયમિત છે, એટલે એને બી વડે દર્શાવીએ છીએ. તો આ રીતે આપણને ફાઈનું સૂત્ર મળશે. હવે આપણે મેળવવો છે ઈ. ઈ મેળવવા માટે ઈ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી માઇનસ ડી બાય ડીટી ઓફ ફાઈ એટલે થશે એલ એક્સ ઇન્ટુ બી. આગળ વધીએ સાદરૂપમાં તો અચળ વસ્તુ એ વિકલનની બહાર કાઢી નાખીએ એટલે બી અચળ છે, એલ અચળ છે, વધે છે માઇનસ ડીએક્સ બાય ડીટી. ડીએક્સ બાય ડીટી એવું સૂચવે છે કે જેમ સમય પસાર થાય છે તેમ એક્સમાં ઘટાડો થાય છે. એટલે ઘટાડો છે એ ઋણ નિશાની સૂચવે છે, જેને અત્યારે આપણે મૂલ્ય માટે ધ્યાનમાં લેતા નથી. ડીએક્સ બાય ડીટી એટલે સમયની સાપેક્ષે એ વિકલન છે સ્થાનનું, અને સ્થાનનું જ્યારે સમયની સાપેક્ષે વિકલન હોય એટલે કે સમયની સાપેક્ષે પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય એટલે આપણે એને એવું કહી શકીએ કે પદાર્થ ગતિમાં છે, એટલે કે એને વેગ છે. તો એના માટે આપણે એવું કહી શકીએ કે બી એલ ને ડીએક્સ બાય ડીટી એટલે વી. તો આ આપણને મળશે ઈ ઇઝ ઇક્વલ્સ ટુ બી એલ વી સૂત્ર અથવા બીવીએલ. ઋણ નિશાની અહીંયા અવગણેલ છે કારણ કે ઋણ નિશાની શું સૂચવે છે કે જેમ સમય પસાર થાય છે તેમ એક્સમાં ઘટાડો થાય છે. તો આમ આ જે થિયરી છે એમાં આપણે આ રીતે આ સૂત્રની તારવણી કરવાની છે. અને કન્સેપ્ટ મેં તમને સમજાવ્યો એ રીતે કે કન્સેપ્ટમાં આપણે જોયું હતું કે ફરીવાર એકવાર જોઈ લઈએ. ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે. વી વેગથી સળિયો ગતિ કરી રહ્યો છે. વી ક્રોસ બી સૂત્ર અનુસાર સ્ક્રૂના નિયમ પ્રમાણે વી થી બી સ્ક્રૂને ફેરવશું, સ્ક્રૂ બહાર નીકળશે એટલે અહીંયા બધો ધન વીજભાર જમા થશે, અહીંયા બધો ઋણ વીજભાર જમા થશે. ધન અને ઋણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાશે અને ધનથી ઋણ તરફ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. તો આ રીતે છે વિદ્યુત પ્રવાહ એ પ્રેરિત થશે સળિયાની ગતિ થવાને લીધે. તો ગતિને લીધે અહીંયા ઈએમએફ પ્રેરિત થાય છે એટલે ઈએમએફને ગતિકીય ઈએમએફ વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે શબ્દશઃ જોઈએ કારણ કે બહુ મોસ્ટ આઈએમપી થિયરી છે એટલા માટે. જો કોઈ ગતિને લીધે ગુચલા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થવાથી જો ઈએમએફ ઉત્પન્ન થાય તો એને ગતિકીય ઈએમએફ કહેવામાં આવે છે. અહીંયા આપણે જોયું કે સળિયાની ગતિને લીધે ઈએમએફ પ્રેરિત થાય છે એટલે આ ઈએમએફને આપણે ગતિકીય ઈએમએફ એવું નામ આપીશું. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર યુ આકારની એક ફ્રેમ છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવેલી છે કે જેથી તેનાથી બનતું જે સમતલ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે. સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે એ જોઈ શકાય કારણ કે ચુંબકીય ક્ષેત્ર એ પુસ્તકના પાનાને લંબ છે અને પુસ્તકના પાનામાં સમતલ મૂકેલું છે એટલે આપણે એવું કહી શકીએ કે સમતલ પુસ્તકના પાનાને લંબ એવા ચુંબકીય ક્ષેત્રમાં છે એટલે સમતલ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ છે. જો સમાંતર ભુજાઓ પર સરકી શકે તેવો ઘર્ષણ રહિત સરકી શકે તેવો એક પીક્યુ સળિયો વિચારીએ કે જેની લંબાઈ આપણે એલ લેશું તો લંબચોરસ જે છે એ પીક્યુઆરએસ બનશે. અહીં આકૃતિમાં જોઈ શકાય છે કે લંબચોરસ એ પીક્યુઆરએસ જે છે એ આ રીતે મળે છે. જો સળિયા પીક્યુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અચળ વેગથી ડાબી તરફ સરકાવવામાં આવે તો ઘર્ષણને કારણે ઉર્જાનો વ્યય થતો નથી એવું આપણે જ્યારે ધારીએ તો એમાં ઈએમએફ પ્રેરિત કરી શકાય છે. તો હવે એની કેલ્ક્યુલેશન માટે વિચારીએ તો આ પીક્યુઆરએસ એક બંધ પરિપથ બનાવે છે જે પીક્યુની ગતિ સાથે એટલે કે સળિયાની ગતિ સાથે ક્ષેત્રફળ બદલાશે, પરિણામે ક્ષેત્રફળ બદલાવાથી ફ્લક્સ બદલાશે અને ફ્લક્સના ફેરફાર સાથે ઈએમએફ પ્રેરિત થશે. અહીં સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ફેરફાર થશે નહીં, એમાં ફેરફાર થશે એટલે કે સળિયા અને યુ આકારની ફ્રેમ વડે બનતા આડછેદના ક્ષેત્રફળમાં આર ક્યુ બરાબર એક્સ, આર એસ બરાબર એલ, પીક્યુઆરએસ દ્વારા ઘેરાયેલું ફ્લક્સ એ ઇઝ ઇક્વલ્સ ટુ એલ એક્સ થશે અને થીટા 0 અથવા 180 લઈ શકાશે અને એ બેની કિંમત 1 થાય છે. ફ્લક્સનું સૂત્ર છે ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ એ બી. બી એમને છે એ એટલે એલ ઇન્ટુ એક્સ એટલે બી એલ એક્સ ફ્લક્સ થશે. હવે ઈએમએફ શોધવા માટેનું સૂત્ર છે ફ્લક્સમાં ફેરફાર થાય છે અને ઈએમએફ પ્રેરિત થાય છે એટલે એનું આ સૂત્રથી ઈ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી. હવે ફ્લક્સની કિંમત મૂકીએ એટલે ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ બી એલ એક્સ આપણે જે રીતે સમજાવ્યું છે એ રીતે
BL છે એ અચળ છે અને બહાર કાઢી નાખીએ અને dxનું સમયની સાપેક્ષે વિકલન dx/dt થશે. dx/dt ને -v કહી શકાય કારણ કે x માં ઘટાડો થાય છે. E માઇનસ અને આ ઋણ નિશાની સૂત્રની એ બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે E=BLV આપણને સૂત્ર મળી જશે. આ ગતિકીય EMF નું સૂત્ર છે. જ્યારે કોઈ ગતિના લીધે EMF પ્રેરિત થાય ત્યારે આ BVL સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. આમ ચુંબકીય ક્ષેત્રમાં વાહક સળિયાને યોગ્ય રીતે જો ગતિ કરાવીએ તો એમાં ગતિકીય EMF પ્રેરિત કરી શકાય છે. ગતિના લીધે EMF મળે છે એટલે એને ગતિકીય EMF વડે દર્શાવવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રને બદલ્યા વગર, આમાં આપણે ચુંબકીય ક્ષેત્ર અચળ રાખ્યું હતું પરંતુ વાહકને ખસેડીને અહીંયા પ્રેરિત કરેલું છે અને એ રીતે ફ્લક્સમાં ફેરફાર લાવેલા છે. એટલે પ્રેરિત EMF છે એ ગતિ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કર્યા વગર પણ ગતિ કરાવીને, વાહકને ગતિ કરાવીને પણ પ્રેરિત કરી શકાય છે તેવું આપણે આ ઉદાહરણ ઉપરથી, આ થિયરી ઉપરથી સમજી શકીએ છીએ. આમ ગતિકીય EMF નું સૂત્ર એ ખાસ દરેકે યાદ રાખવાનું છે, E=BVL. અને અહીં આપણે હજી આગળ જોશું તો આપણને સ્પષ્ટપણે એવું સમજાશે કે કેવી રીતે એ આ P જે છેડો છે ઋણ અને Q છેડો છે એ ધન વિદ્યુત ભારિત બને છે, કેવી રીતે બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય છે અને પરિણામે પ્રવાહ પ્રેરિત થાય છે. આની પછીના પ્રશ્નમાં જોશું. પરંતુ હાલ ગતિકીય EMF શું છે, આખી રચના શું છે અને એના લીધે સૂત્રની આપણે જો તારવણી કરીએ તો E=BVL આપણને મળે છે. થેન્ક યુ. ત્યાર પછીના પ્રશ્નમાં આપણે એ જ વસ્તુ શીખવાની છે પરંતુ લોરેન્ઝ બળના સૂત્રનો ઉપયોગ કરીને E=BVL સૂત્ર તારવવાનું છે. મેં હમણાં તમને આની પહેલાંની થિયરીમાં શીખવાડ્યું હતું કે કેવી રીતે P આગળ ઋણ વીજભાર અને Q આગળ ધન વીજભાર જમા થાય છે. એ વસ્તુ આપણે આની અંદર જોશું. તો પ્રશ્ન છે, ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે મુક્ત વિદ્યુત ભાર પર લાગતા લોરેન્ઝ બળ પરથી ગતિકીય EMF સમજાવો. મિત્રો, આપણે લોરેન્ઝ બળનું સૂત્ર અગાઉના ચેપ્ટરોમાં જોયું છે. લોરેન્ઝ બળ એટલે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ બંને એકસાથે કોઈ વિદ્યુત ભારિત કણ પર લાગતા હોય તો ત્યારે એને સંયુક્ત રીતે આપણે લોરેન્ઝ બળ તરીકે ઓળખીએ છીએ. તો લોરેન્ઝ બળનું સૂત્ર છે Q કૌંસમાં E પ્લસ કૌંસમાં V ક્રોસ B. આ લોરેન્ઝ બળનું સૂત્ર છે. હવે આપણે આ લોરેન્ઝ બળના સૂત્ર પરથી ગતિકીય EMF નું સૂત્ર તારવવાનું છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આકૃતિની અંદર માત્ર ને માત્ર એક જ પ્રકારનું ક્ષેત્ર અસ્તિત્વમાં છે અને એ છે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે અને એ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરી અને આપણે બળનું સૂત્ર મેળવીશું અને એ પ્રમાણે ગતિકીય EMFના સૂત્ર તરફ જશું. એટલે આમાં આપણે એવું સ્પષ્ટપણે કહી શકીએ કે E=0 છે, વિદ્યુત ક્ષેત્રની અસર નથી, એટલે આ જે પહેલું પદ આવે છે એ તો નીકળી જશે. હવે આપણે આ સૂત્ર ઉપરથી આગળ વધવાનું છે. સૂત્રમાં V ક્રોસ B ને સોલ્વ કરીએ એટલે આપણને QVB sin θ મળશે. V અને B વચ્ચેનો એંગલ વિચારીએ તો અહીં જોઈ શકાય છે કે ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે અને V જે છે એ આ ડિરેક્શનમાં છે. હવે આ 3 ડાયમેન્શનલ આકૃતિ આપણે ન દોરી શકીએ એટલે માત્ર સમજવા પૂરતી આપણે આકૃતિ દોરીએ તો આને આપણે B ની દિશા કહીએ, આને આપણે V ની દિશા કહીએ. તો V અને B વચ્ચેનો એંગલ 90 નો થશે અને V ક્રોસ B સ્ક્રૂ ફેરવશું ધન વીજભાર બધો જમા અહીંયા થશે Q પોઈન્ટ આગળ અને ઋણ વીજભાર બધો P બિંદુ આગળ જમા થશે. કારણ કે સ્ક્રૂ છે એ ખુલશે એટલે Q V ક્રોસ B પ્રમાણે Q આપણે ધન લેવો પડે તો જ આપણને એ વિદ્યુતભાર ધન વિદ્યુતભાર માટેનું ચુંબકીય બળ મળે અને એ આપણને સ્ક્રૂ ખુલવાથી અહીંયા કેપિટલ Q બિંદુ આગળ મળશે. તો એ આપણે અહીંયા આ જે સૂત્ર છે QVB sin θ માં એમાં θ 90 લઈએ એટલે આપણને લોરેન્ઝ બળનું જે સૂત્ર મળશે એ QVB મળશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર તો છે જ નહીં, માત્ર ચુંબકીય ક્ષેત્રના કારણે વિદ્યુત ભારિત ધન વિદ્યુત ભાર પર બળ લાગે છે અને એ છે QVB જેટલું. હવે આપણે તારવવું છે EMF નું સૂત્ર. EMF નું સૂત્ર તારવવા માટે આપણે
હવે કાર્યના સૂત્રનો ઉપયોગ કરવો પડશે, પણ એ કરતાં પહેલાં આપણે થિયરીને એકવાર આમાંથી જોઈ લઈએ. તો સૌ પહેલાં જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે યુ આકારની કોઈ ફ્રેમને મૂકવામાં આવે છે અને એલ લંબાઈનો સળિયો સમાંતર સરકી શકે તે રીતે મૂકેલો હોય છે, અને એ જ્યારે વી જેટલા વેગથી એ સળિયો ગતિ કરતો હોય છે ત્યારે એની પર એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી ક્રોસ બી સૂત્ર અનુસાર બળ લાગે છે. એકચ્યુઅલી લોરેન્ઝ બળનું સૂત્ર ક્યુ ઈ પ્લસ ક્યુ વી ક્રોસ બી છે, પરંતુ ઈ બરાબર 0 છે, એટલે માત્ર ચુંબકીય બળ લાગશે જે ક્યુ વી ક્રોસ બી થશે. થીટા 90 છે એટલે ક્યુ વી બી જેટલું બળ લાગશે. હવે અહીં જોઈ શકાય છે કે ક્યુ વી બી જેટલું જે વિદ્યુત ભારિત કણ પર બળ લાગે છે, જેના કારણે એ ક્યુ થી પી તરફ જતા ઇલેક્ટ્રોન, એટલે એનો મતલબ એવો થયો પી બિંદુ આગળ ઇલેક્ટ્રોન જમા થશે, પી આગળ ઇલેક્ટ્રોન અને ક્યુ છેડા આગળ એ ધન વિદ્યુત ભાર છે એ ખુલ્લો થશે. આમ ક્યુ આગળ ધન અને પી આગળ આકૃતિમાં ઋણ વિદ્યુત ભાર મળશે. બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાશે અને પરિણામે ઈએમએફ એ પ્રેરિત થશે. હવે આપણે ઈએમએફનું સૂત્ર જ લાવવું છે અને એના માટે આપણે કાર્યના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો એના માટે હવે આપણે લખીએ તો પાવરનું સૂત્ર જે છે, પાવર બરાબર કાર્યના છેદમાં સમય, પરંતુ આપણે લાવવું છે ઈએમએફ એટલે કે વોલ્ટેજ. વોલ્ટેજ એટલે જૂલ પર કુલમ એટલે વોલ્ટ થાય, એટલે ઉપર કાર્ય આવે, નીચે વિદ્યુત ભાર આવે. વી ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ બાય ક્યુ. ડબલ્યુ એટલે થાય બળ ગુણ્યા સ્થાનાંતર, સ્થાનાંતર એલ જેટલું અહીંયા છે, ઇન્ટુ ક્યુ. એફનું સૂત્ર છે એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી બી ઇન્ટુ એલ અપોન ક્યુ. ક્યુ ક્યુ કેન્સલ થઈ જશે એટલે ઈનું સૂત્ર આપણને બીવીએલ એવું મળશે. તો આમ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ બીવીએલ સૂત્ર આપણને એ સરળતાથી મળી જશે. આમ ગતિકીય ઈએમએફ માટેનું સૂત્ર એ લોરેન્ઝ બળ ઉપરથી આપણે આ રીતે આસાનીથી મેળવી શકીએ છીએ. પરંતુ મિત્રો ક્યુ વી ક્રોસ બી અનુસાર જે ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે છે એ બળની દિશા ખાસ આપણને સમજાવવી જોઈએ. કેવી રીતે સ્ક્રૂ બહાર નીકળે છે, બહાર નીકળવાથી કેવી રીતે કેપિટલ ક્યુ પોઈન્ટ આગળ ધન વીજભાર જમા થશે અને પી બિંદુ આગળ કેવી રીતે ઇલેક્ટ્રોન જમા થશે, બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાશે અને ધનથી ઋણ તરફ વિદ્યુત પ્રવાહનું રેવેજિક વિદ્યુત પ્રવાહ પ્રમાણે ધનથી ઋણ તરફ એ પ્રવાહનું નિર્માણ થશે અને પરિણામે પ્રેરિત પ્રવાહ જે છે એ આપણને એ આકૃતિમાં બતાવ્યા અનુસાર એ જે દિશા દર્શાવેલી છે એ પ્રમાણે ક્યુથી પી તરફ જોવા મળશે. થેન્ક યુ. એમસીક્યુ માટે અગત્યનો એવો આ પ્રશ્ન છે, કન્સેપ્ટ સમજવા જેવો છે અને ખૂબ જ ઉપયોગી થાય એવો છે. તો આપણે આનો કન્સેપ્ટ જોઈ લઈએ. તૈયાર કરવાની જરૂર લાગતી નથી, પરંતુ કન્સેપ્ટ ખાસ સમજવો જરૂરી છે. પ્રશ્નને સમજીએ. સ્થિર વાહકને સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવતા, એટલે હવે વાહકને સ્થિર રાખવાનું છે, વી બરાબર 0 રાખવાનું, પરંતુ ચુંબકીય ક્ષેત્ર સમાન નથી, બદલાતું જતું છે, એટલે બીને બદલવાનો છે, વી 0 રાખવાનો છે. ઈએમએફ ઉદ્ભવે છે. ઈએમએફ ઉદ્ભવવા માટે ઈએમએફ ઉદ્ભવવા માટે ફાઈ બદલાવવો જોઈએ, ફાઈ બદલાવવા માટે કા એ બદલાવવો જોઈએ, કા બી બદલાવવો જોઈએ, કા થીટા બદલાવવો જોઈએ. હવે અહીં વાહક સ્થિર છે એટલે એ તો અચળ રહેશે, પરંતુ બી બદલાશે. બી બદલાવાના કારણે એ ફ્લક્સમાં ફેરફાર થશે, ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે ઈએમએફ પ્રેરિત થશે. આ હકીકત પરથી શું તારણ મળી શકે? પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી આપો. એટલે આમાં આપણે અમુક કન્સેપ્ટોને સારી રીતે સમજવાના થશે. હવે આપણે સૌપ્રથમ જે લોરેન્ઝ બળનું સૂત્ર હતું એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઈ પ્લસ વી ક્રોસ બીને એ વિચારીએ. તો આમાં આપણને ખબર હતી કે વી ક્રોસ બીમાં હમણે જે કન્સેપ્ટ જોયો હતો આની પહેલાંના પ્રશ્નમાં, એમાં ઈ બરાબર 0 હતું. પરિણામે એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી ક્રોસ બી સૂત્ર અનુસાર એ આપણે બળ મેળવી અને બળના આધારે ઈએમએફનું સૂત્ર તારવ્યું હતું. અને એ જે બળ હતું એ ચુંબકીય બળના લીધે આપણને મળ્યું હતું. હવે આમાં આપણને સ્પષ્ટ લખેલું છે કે વી બરાબર તો 0 છે, એટલે આ સૂત્રની અંદર જો વી બરાબર 0 લઈ લઈએ
એટલે આ જે પદ છે એ કેન્સલ થઈ જશે, કારણ કે વી ઝીરો થવાથી આખું પદ ઝીરો થઈ જશે. એટલે કે એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઈ સૂત્ર અનુસાર જ બળ લાગશે, કારણ કે ઈએમએફ તો પ્રેરિત થાય, કારણ કે આપણને ખબર છે કે જ્યારે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની અંદર વાહક મૂકીએ એટલે ઈએમએફ તો પ્રેરિત થાય. તો પરિણામે જે એની પર બળ લાગશે એ વાહકમાં જે રહેલા વિદ્યુતભારિત કણ છે એ વિદ્યુતભારિત કણ પર જે બળ લાગવાનું છે એ આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાને લીધે લાગતું હોવું જોઈએ. તો એનો મતલબ એવો થયો કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું હશે ને એ વિદ્યુત ક્ષેત્રના કારણે એ ક્યુઈ જેટલું બળ એ વિદ્યુત ભાર પર લાગતું હશે ને એ વિદ્યુત ભાર પર લાગતા ક્યુઈ જેટલા બળને લીધે એ બંને છેડે પ્લસ માઇનસ વિદ્યુત ભારો છૂટા પડતા હશે, બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાતો હોય છે, પરિણામે એ ઈએમએફ એ પ્રેરિત થતું હોવું જોઈએ. તો હવે એ આપણે ડિટેલમાં જોઈ લઈએ. ખાસ સમજો, ફેરેડે અસંખ્ય પ્રયોગો દ્વારા એ હકીકત ચકાસી હતી કે જ્યારે વાહક સ્થિર હોય વી બરાબર ઝીરો, વાહક સ્થિરનો મતલબ થાય વી બરાબર ઝીરો હોય અને ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય, એટલે બી જે છે એ અનિયમિત હોય, અચળ ન હોય. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વી બરાબર ઝીરો છે ત્યારે એ ઈએમએફ છે એ પ્રેરિત થાય છે. ફેરેડેના પ્રયોગમાં આપણે આ જોયું હતું. વાહકમાંના વિદ્યુત ભારો પર લાગતું કુલ બળનું સૂત્ર એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુઈ પ્લસ વી ક્રોસ બી. વી બરાબર ઝીરો છે એટલે કે અહીં વાહક સ્થિર છે. વાહક સ્થિર છે એટલે બળ તો ક્યુઈના લીધે લાગતું હોવું જોઈએ, કારણ કે ચુંબકીય ક્ષેત્રના લીધે બળ શૂન્ય થઈ જશે, કારણ કે વી ઝીરો છે એટલા માટે. એટલે બળ ક્યુઈના લીધે લાગતું હોવું જોઈએ. આનો મતલબ તો એવો થયો કે પ્રેરિત ઈએમએફ અથવા પ્રેરિત વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ સમજવા માટે સમય સાથે બદલાતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું હશે અને તો જ આ એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુઈ બળ લાગતું હશે, અને પરિણામે ક્યુ કણ પર એ આ બળ ક્યુઈ જેટલું લાગતું હશે અને ધન અને ઋણ વિદ્યુત ભાર ખુલ્લો થતો હશે અને બંને છેડે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાતો હશે અને પરિણામે પ્રવાહ પ્રેરિત થતો હોવો જોઈએ. આમ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું હોવું જોઈએ, તો અને તો જ ઈએમએફ પ્રેરિત થઈ શકે. આવું આપણે આ કન્સેપ્ટમાં સમજી શકીએ છીએ. હવે તો કે આ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું એ જે આપણે સ્થિર વિદ્યુત ભાર દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું હતું, પહેલા ચેપ્ટરની વાત, પહેલા ચેપ્ટરમાં જે વિદ્યુત ક્ષેત્ર ભણ્યા હતા કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય ને એની આજુબાજુ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરતા હતા, તો એ જે વિદ્યુત ક્ષેત્ર છે એના કરતાં આ જે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રના લીધે જે આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું એ કંઈક અલગ ગુણધર્મો ધરાવે છે. કેવી રીતે? તો કે ગતિમાન વિદ્યુત ભાર એ સ્થિર ચુંબક પર બળ લગાડી શકે છે. જે વિદ્યુત ભાર ગતિમાન હોય એ એટલે કે વિદ્યુત પ્રવાહ હોય એટલે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય, એ ચુંબકીય ક્ષેત્ર એ બીજા કોઈ ગજિયા ચુંબકને પોતાના તરફ ખેંચી શકે અથવા અપાકર્ષણ બળને લીધે દૂર લઈ જઈ શકે અથવા એની ઉપર ટોર્ક લગાવી શકે, કારણ કે એક ચુંબક બીજા ચુંબક પર બળ લગાવી શકે. એટલે ગતિમાન વિદ્યુત ભાર થયો એ વિદ્યુત પ્રવાહ થયો, વિદ્યુત પ્રવાહની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય અને એ ચુંબકીય ક્ષેત્ર આ ગજિયા ચુંબક ઉપર બળને ટોર્ક લગાવી શકે છે. આનાથી ઉલટું ગતિમાન ગજિયો ચુંબક હોય, હવે ગજિયો ચુંબક જો ગતિમાં હોય એટલે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર આપવાનું, એ સ્થિર વિદ્યુત ભાર પર બળ લગાડી શકે. તો જેવી રીતે સ્થિર વિદ્યુત ભાર ગતિમાન વિદ્યુત ભાર ચુંબક ઉપર બળ લગાવી શકે, એવી રીતે એ ગતિમાન ગજિયો ચુંબક એટલે કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર ઉપર એ આ સ્થિર વિદ્યુત ભાર પર બળ લગાવી શકે. હમણાં જ આપણે જોયું બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હતું ને એની પર ક્યુઈ જેટલું બળ લાગ્યું, એટલે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ આ ક્યુ વિદ્યુત ભાર ઉપર, સ્થિર વિદ્યુત ભાર ઉપર એ બળ લગાડી શકે. તો આમાં કન્સેપ્ટ ખૂબ અગત્યનો છે. થિયરી અગત્યની નથી, પરંતુ કન્સેપ્ટ વાઇઝ આ પ્રશ્ન એ ખૂબ અગત્યનો છે. એમસીક્યુમાં અને દાખલામાં તમને એ ઘણું ઉપયોગી થાય એવા કન્સેપ્ટ કહી શકાય. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.3 જોઈએ. રકમ સમજવા પ્રયત્ન કરીએ. 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળો એક લાંબો સોલેનોઇડ તેની અક્ષને સમાંતર અને સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગોળો મૂકેલ છે. એટલે એક સોલેનોઇડ છે કે જેમાં 1 સેન્ટીમીટર દીઠ 15 આંટાઓ છે
તેની અંદરના ભાગમાં અને સોલેનોઇડને સમાંતર એક નાનો ગોળો મૂકવાનો છે. એ ગોળો કે જેનું ક્ષેત્રફળ એ 2 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો સોલેનોઇડની અંદર વહેતો પ્રવાહ એટલે કે સોલેનોઇડમાં વહેતો પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 એમ્પિયરથી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાતો હોય, એટલે કે દર 0.1 સેકન્ડે 2 એમ્પિયરનો વધારો થાય છે એવું આપણે કહી શકીએ. એટલે પ્રવાહ સમય સાથે સ્થાયી રીતે બદલાય છે. તો એ જે ગોળો છે એમાં પ્રેરિત EMF શું હશે એ આપણે શોધવાનો છે. તો મિત્રો રકમમાં મોસ્ટ ઓફ વસ્તુ આપેલી છે. દાખલો બહુ સિમ્પલ થઈ જશે. તો દાખલામાં આપણને પહેલાં આપેલો છે સ્મોલ એન. સ્મોલ એન એટલે કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એટલે કે 1 સેન્ટીમીટર દીઠ 15 આંટા છે તો 15 આંટા પર સેન્ટીમીટર. પરંતુ એને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે આપણે લખી શકીએ 1500 આંટા પર મીટર. એટલે રકમમાં આપણને સ્મોલ એન આપેલો છે. હવે એ જે ગોળો છે કે જેમાં આપણે EMF પ્રેરિત થવાનું છે એ શોધવાનું છે, એનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર. એને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ તો 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર થશે. ત્યાર પછી રકમમાં આપણને એવું કીધું છે કે 0.1 સેકન્ડમાં એટલે dt આપણને 0.1 સેકન્ડ આપેલો છે. પ્રવાહ જે છે 2 માંથી 4 થઈ જાય છે, એટલે કે di એમાં જે વધારો થયો હોય 2 થી 4 એટલે કે 2 નો વધારો થયો એટલે 2 એમ્પિયર આપણે કહી શકીએ. di આપણને 2 એમ્પિયર આપેલું છે. હવે આપણે જે શોધવાનું છે એ છે EMF. EMFનું સૂત્ર છે -dϕ/dt. એમાં ફ્લક્સ આવશે. ફ્લક્સ એટલે AB. એમાં A અચળ છે, B સોલેનોઇડની અંદરના વિસ્તારમાં બીનું સૂત્ર આપણને ખબર છે μ0 ni. હવે ફ્લક્સનો ફેરફાર માટે dϕ/dt માટે પહેલાં તો આપણે ફાઈ પહેલાં ગોતીએ. તો ફ્લક્સ એક ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ ગોતીએ તો એનું સૂત્ર થશે ફાઈ AB. બી જે છે એ સોલેનોઇડની અંદરના વિસ્તારમાં સૂત્ર છે μ0 ni. dϕ/dt શોધીએ તો આપણને EMF મળે, એટલે EMFનું સૂત્ર લખીશું E -dϕ/dt. -d/dt ઓફ ફાઈનું સૂત્ર થશે A μ0 ni. અચળ વસ્તુ વિકલનની બહાર કાઢી નાખીએ અને જે વસ્તુમાં ફેરફાર થાય છે એ લખીએ. એટલે μ0 અચળ છે, n અચળ છે, A અચળ છે. સમય સાથે પ્રવાહ બદલાય છે એટલે di/dt આપણે બદલાતો પ્રવાહ લખવો પડે. તો આ રીતે છે આપણે સાદુરૂપ આપીએ. હવે di/dt માં di ને dt આપણને ખબર છે μ0 n A. di અને dt આપણને રકમમાં di છે 2 એમ્પિયર અને dt જે છે એ આપણને 0.1 સેકન્ડ આપેલો હતો. એટલે હવે હું ડાયરેક્ટ કિંમતો જ મૂકી દઉં છું. μ0 ની કિંમત હોય છે 4π × 10⁻⁷. એટલે આપણે લખશું 4π. અહીં જે ઋણ નિશાની છે એને અવગણી શકીએ એટલે 4π × 10⁻⁷. n આપણે જોયું હતું કે 1500 આંટા પર મીટર હતું, એટલે સ્મોલ n 1500 થશે. એ રકમમાં છે 2 સેન્ટીમીટર સ્ક્વેર અને મીટર સ્ક્વેરમાં ફેરવીએ એટલે 2 × 10⁻⁴. અને di/dt એમાં di જે છે એ 2 એમ્પિયર હતો અને dt છે એ 0.1 હતો, એટલે આપણે એ કિંમતો મૂકીએ. હવે આનું કેલ્સીમાં સાદુરૂપ આપીએ અને પાઈની કિંમત પણ 3.14 મૂકી શકીએ તો આપણને 7.5 × 10⁻⁶ વોલ્ટ આવો આન્સર મળશે. આમ બહુ ઇઝી દાખલો છે. ખાલી તમને ખબર હોવી જોઈએ કે EMF પ્રેરિત થવા માટે ફ્લક્સનો ફેરફાર જરૂરી છે. ફ્લક્સનો ફેરફાર છે એ કાં A ફેરફાર થવાને લીધે હોય, કાં બીમાં ફેરફાર થવાને લીધે હોય અને કાં તો પછી થીટા ફેરફાર થવાને લીધે હોય. પરંતુ અહીં સોલેનોઇડ હતો એટલે બી જે છે એ ફેરફાર થતો હતો I ફેરફાર થવાને લીધે, કારણ કે બીનું સૂત્ર હતું μ0 ni. એમાં I બદલાતો હતો એટલે બી બદલાય.
બી બદલાય એટલે ફ્લક્સ બદલાય, ફ્લક્સ બદલાય એટલે EMF પ્રેરિત થાય. એટલે સૌ પહેલાં આપણે ફ્લક્સનું સૂત્ર લખ્યું AB, એમાં આપણે A અને બીની કિંમત મૂકી μ0 ni, સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર μ0 ni. પછી આપણે સૂત્રમાં E -d∅dt માં ફાઈની કિંમત મૂકી. પછી અચળ વસ્તુ બધી બહાર કાઢીને I છે એ બદલાતો હતો એટલે આપણને di/dt મળ્યું. di/dt આપણને ખબર છે, એની કિંમત અને બાકીની બધી જ વસ્તુઓ રકમમાં આપેલી હતી. એ કિંમત મૂકી સાદુરૂપ આપ્યું કેલ્સીમાં એટલે આપણને 7.5 × 10⁻⁶ વોલ્ટ આન્સર મળ્યો. તો આમ આપણે એ ફ્લક્સના ફેરફારને લીધે આ રીતે EMF જે પ્રેરિત થાય છે તેનું મૂલ્ય શોધી શકીએ છીએ. થેન્ક યુ.